આવો આપને મોરબીના હાલ જણાવું કે જ્યાં સામાકાંઠા વિસ્તારની અનેક સોસાયટી જળબંબાકારનો સામનો કરી રહી છે। 15થી વધુ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। આપને કેટલીક તસવીરો બતાવીશું કે જ્યાં આ જળબંબાકારની પરિસ્થિતિનો ચિતાર આપની સમક્ષ આવી જશે। આ શહેરી વિસ્તારમાં ટ્રેક્ટરનો સહારો લેવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। આપ જુઓ, મોટાભાગના ઘરો પાણીમાં ગરકાવ છે, વાહનોના ટાયર ડૂબી જાય એટલે સુધી પાણી ભરાયા છે અને દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। રસ્તા પર નદીની માફક વહેતા આ પાણી જુઓ। મહાનગરપાલિકાના અધિકારીઓ કે નેતાઓ ખબર પૂછવા પણ નથી આવ્યા તેવો સીધો આક્ષેપ અહીંના સ્થાનિકો લગાવી રહ્યા છે। ઘર વખરી પાણીમાં પલળી ગઈ છે અને સ્થાનિકોને પારાવાર હાલાકી પડી રહી છે। સોસાયટી પાણીમાં ગરકાવ છે અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પાવન પાર્ક સોસાયટી સહિતની આજુબાજુની તમામ સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જોઈ શકાય છે કે ઢીંચણ સુધીના પાણી ઘરોમાં ઘૂસી ચૂક્યા છે અને આ જ રીતની પરિસ્થિતિને કારણે લોકો છે તે બીજા માળે રહેવા ગયા છે અને ઘણા બધા લોકો છે તેઓને અન્ય લોકોના ઘરે રહેવા જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। શું નામ તમારું અને કયો વિસ્તાર? મારું નામ કમલ છે। આ ગીતા પાર્ક વિસ્તાર છે। આના પછી તરત પાવન પાર્ક ચાલુ થાય છે અને આ પરિસ્થિતિ આના પહેલા જ્યારે વરસાદ આવ્યો ને ત્યારે પણ થઈ હતી ને આપણે નગરપાલિકામાં કમ્પ્લેન પણ કરી હતી, પણ તે લોકો આવીને ખાલી શેરી જોઈને જતા રહ્યા, કમ્પ્લેનોમાંથી રિઝોલ્વ નાખી દીધી। એટલે કોઈ પણ જાતનું એને કામ કર્યું નથી। મોનસૂન જે કામ ત્યારે આ પાણી ભરાઈ ચૂક્યું, શું તકલીફ પડી રહી છે? તમે જોવો છો ને, રહેવા જેવી જ હાલત નથી કોઈની। માણસોના ટીવી, ફ્રીજ ને બધી જે કઈ આપણે એપ્લાયન્સીસ હોય ઘરના ઇલેક્ટ્રિક વસ્તુઓ એ બધી બગડી ગઈ। અમે જો આ બધા તાળા મારીને અમે પણ ઉપર જતા રહ્યા રહેવા માટે, કારણ બીજો કોઈ રસ્તો જ નથી। એટલે રોડ ઉપર નીકળવા જેવું નથી। આ તો ઘરની અંદર જો આવી પરિસ્થિતિ હોય, 3 સીટી નીચે વહી ગયું છે, બરોબર છે। અને આનું કારણ એક જ, પ્રી મોન્સૂન કામગીરી છે ને વ્યવસ્થિત થઈ જ નથી, બરોબર ને। નગરપાલિકા કોઈ વસ્તુ ધ્યાન દે, આપણે ઓનલાઈન કમ્પ્લેન પણ કરેલી, તમારે જોવી હોય તો મોબાઈલમાંથી એ બતાવી આપું, બરોબર। એ લોકો એમને રિઝોલ્વ કરીને જવા દે। 2 વારના માણસો આવી ખાલી આટા મારીને જતા રહ્યા। બીજી વાર આપણે રીઓપન કરાવીને તોય પણ એ જ કામ કર્યું હોય, એટલે વ્યવસ્થિત કામ ક્યાંય થયું નથી। એનું આ કારણ એ જ છે, બીજું કોઈ કારણ નથી। ચોક્કસથી મહાનગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવી તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે અને જે આક્ષેપો નથી એનો પુરાવો પણ અત્યારે દેખાઈ રહ્યો છે। જે પ્રકારે વરસાદ આવ્યો છે અને જે પરિસ્થિતિ સર્જાઈ છે, અન્ય ઘરોમાં પણ આપણે દ્રશ્યો બતાવું કે લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકો છો, આખા ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ, પદાધિકારીઓ કે કોઈ નેતાઓ હજુ સુધી આ લોકોની સમસ્યા સાંભળવા માટે અહીં આવ્યા નથી। જોઈ શકાય છે, આપણે આ ઘરમાં જઈ રહ્યા છીએ। ખૂબ જ ગંભીર પરિસ્થિતિને કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે, કેમ કે પરસેવાની કમાણીથી લોકોએ જે પોતાનું સપનાનું ઘર બનાવ્યું છે તે સપનાનું ઘર આજે આ પાણીમાં રગદોડાઈ ચૂક્યું છે અને આખા ઘરમાં પાણી ફરી વળી ચૂક્યા છે અને લોકો આ જ પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે। અને હજુ પણ આ વરસાદની જે આગાહી છે તે ચાલુ છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે જો વધુ વરસાદ પડશે તો શું કઈ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે પણ જોઈ રહ્યું। અંદરના દ્રશ્યો પણ બતાવી દઉં કે શું કેટલી ગંભીર પરિસ્થિતિ છે કે આખા ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને લોકોનો રોષ એવો છે કે મહાનગરપાલિકાના કોઈ અધિકારી, પદાધિકારી કે નેતાઓ હજુ સુધી તેમની સમસ્યા સાંભળવા માટે આવ્યા નથી। તો શું કહેશો, જ્યારે મતદાન હોય છે, ચૂંટણી હમણાં મોરબી મહાનગરપાલિકાની તાજેતરમાં જ ગઈ છે અને હવે અત્યારે આ પરિસ્થિતિ છે, શું કહેશો? હવે તે પણ શું તંત્રને બધી ખબર હશે કે આ હાલત થાય છે? એને ટાઈમ પહેલા આ લોકોને બોકરણી પેપું બધું સાફ કરાવી જોઈએ, મોટી પેપું નાખવી જોઈએ। આટલી પેપું નાખેલી છે સર, આટલી પેપુમાં જે પાણી ખેંચે, આ બોકરાની પેપ આટલી નાખેલી છે, પાણી ખેંચે। મોટા પેપ પહેલેથી નાખી દીધા તો આજે એક બૂંદ પાણી લોકોના ઘરોમાં ન જાત। આપણે પાસે બે સ્પોટો છે, એક નદી છે, એક આટલી નાલા છે। આ લોકોને કેમ નથી દેખાતું કે આ નાળામાં પાણી નાખે કે આ લોકો નદીમાં પાણી નાખે? અને આ ઘર કેવી રીતે વસાયું? ઘર મહેનત કરી ના પાઈ ભેગી કરીને વ્યાજ પર પૈસા લઈને પછી ઘર લીધું હતું સર। આવી રીતે ના તો પછી આમ કેમ બોલે? લોકોના જે રજૂઆત છે તેમાં દુઃખ દેખાઈ રહ્યું છે, પરંતુ તંત્રના અધિકારીઓને, નેતાઓને આ દુઃખ નથી દેખાઈ રહ્યું છે। ત્યારે એવી નાની ટીમ દ્વારા તેમના સુધી પણ આ વાત પહોંચે અને આ લોકોને યોગ્ય રીતે, યોગ્ય સમયે ઝડપથી મદદ મળે તે માટે આ દ્રશ્યો બતાવાઈ રહ્યા છે।
અને દરેક ઘરમાં, દરેક સોસાયટીમાં, દરેક શેરીમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે અને લોકો તંત્ર પાસે મદદની આશા વ્યક્ત કરી રહ્યા છે. ભાસ્કર જોશી, TV9 ગુજરાતી, મોરબી. લોકોની માલમત્તા, ઘર વખરી બધું જ પાણીમાં ગરકાવ છે અને લોકોનો રોષ છે કે અમે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પાઈ ભેગી કરીને આવા ઘર વસાવ્યા છે, પરંતુ તેમાં હવે તંત્રની બેદરકારીને કારણે પાણી ઘૂસી ગયા છે.